જો તારો આ સિકોતર માતાનો આ ચહેરનો ફેરો જો કદી અંછા ચા ન પીતો દૂધ પીતો તો પણ શું કરો ના હો ફેર બનાવવું હોય એટલે પણ વીરજી તમે 5 વાગે ઉઠો પણ તારીઓ તો મારા હાથમાં છે અંછા ચિંતા ના કરજો તારો વિશ્વાસ સાચો તો જ્યારે ટોકો કરો ટોકો તો ના મટાડવા આવું તો મારું નામ અંછા વીરોના અડધી રાતે હું ડોક્ટર થઈ જાઉં આ તો ભુવા તો કોકના ઘેર પાંચ તાળી બેઠા કાળો એ કાળો કાળો લે હાવ એકલા એકલા બધા પાઠ કરીને તમે ફરો એના કરતા મને તો એક દાડો લઈ જાઓ તમારો પાઠ જેવો છું ખબર પડતી નહીં તો જાઓ તમારું ભલું થાય છે કાળો તમે આ 2 જણા છો તો ઉઠજો અમારે વહેલા થાય છે શું હતો એમને કીધું પણ મોરા પાસે સાધન નહીં કેમ કે હવારમાં શું કીધું કે રહી જાય સાધન અરે પ્રકાશભાઈ જાય હાથે ત્યાં આપણા પ્રકાશભાઈ હાથે પ્રકાશભાઈ કેટલો લઈ જાય પ્રકાશભાઈ તો ફૂલ ફેમિલી અમાર તો કોઈ બી સાધન જુએ કોઈ એક દીવા હું મારે સાયકલ કાકા ગેટ ઉપર સાયકલ પડી કે આલી દીધી આપલા સાયકલ મેળના પડે માડે હેડો અમારી હા બોલો તમે કાળો બધા મજા કરો અને ભજીયો ખો એ તો જેને મારે સારું કરવાનું છે મારા રોમને બનાવવું છે બનાવી દેશે પણ હેડજો ખારામો હેડજો ખારામો ખમા ખમા કહો તમે તારે જેમ આવે તો આ તો વાઘાઈના પેલું વગાડવામાં શું હતું ભક્તાભાઈ ઘણું થશે ભાઈને બતાવો કીધું તો શું કીધું બતાવો આવ્યો બતાવો જ કીધું તો ના લ્યા ઊંધું નતું કીધું બતાવો આવ્યો ના પણ માતા કોડી કેવું હોય અમે ગણવા વાગે તો કોડા પે હું માતા સિકોતર ચહેર જો કદી વેણાએ જો કદી આ બાઈનો અને આ બાઈના કહેવાથી કા બાઈ કહેતી નહીં કે કદી કોઈ દાડી કે મારા આ બધાના લખમણના બધા વાલા છે ને કાયમી હોય એનું જ નામ લે ઉમેદનું બધો આ ઉમેદના શું હાડકો વળજો અહીંયા શું જોઈતું છે માતા અહીંયા કહેતી છે એટલે આ તો મારે તો માતા શું હું દેવ છું ઉમેશ તમે પહેલો વરના હોય તો એ દીકરા તરીકે હું ગણું માતા તમે કદાચ હો વરના થો તો એ મારા દેવને તો દીકરો જ છો તમે કોમાં શું કીધું તમે કોઈ મારા દાદા બાબા થઈ ને કહો એટલે મારું એટલું કહેવું છે કે સોમાજી કે આ બાઈના સિકોતર ચહેર તો કદી આ વડગામ તાલુકાની કે વેળાએ હજીએ વેણ બનાવો તો કદી આ બાઈનો રમા શું થયું ગાયો ભેસું હા કોઈ બાચી છે હજી કોઈ કરવાનું કહેતી ને હજી વડી અમારે વડી ભોજન ફોન ના કરે એમાં મારો ઊંઘી સાચી વાત કોઈને માથું દુખતું હોય તો કહેવું તો જો તો જે તારે ટવકો પાડે લક્ષ્મણને છોડીને હમણાં મળી ઉભાજી લક્ષ્મણને કાયા કરવું ઉભાજી એટલે રમો જ્યારે ટોકો પાડે ડોક્ટર લાવો કે ના લાવો પણ મટાડ્યા વગર મટી જાય એટલે આવું છે રમા પણ કદી હજી એ મારો ભગવાન શું આવ્યું તમારો એ તો ના આવ્યું લે કોઈ એ તો પણ ના આવ્યું કે મારે તો વેણ જુઓ છે કે નોંજી
તમે ભલે ને જાણતો ગમે તેટલા ભેડો પણ હું માતા બોલું છું એ તો ફરવાની નહીં. તમે કદી વધાવવાનો મને વેણમાં છેતરશો તો એમ જ કહે કે આ માતા બોલતી જ નહીં લે. ના ના કોણ? જો મને માતાને ફેવરો હતો કે આ તો બહુ જ બોલે, માતા બોલતી જ નહીં. હે? એ બાવળિયું છે બાવળું. હજી આ ત્રીજી સોટ છે. હજી મારો શંકર મારો રોમ એમ કહેતો હોય. આ ચેહર સિકોતર માનાતી હોય. અને જો કદી વેળાએ જો કદી આ બાઈનું ફેરો હમોલ આવતી હોય તો હજી એ વેણ બનાવવું હોય. વધાવો તો કરવો જ નથી. હે ડોનજી, આ તો એમ થાય વસ્તીને એમ થાય ભાઈ નિરસિંહભાઈ. આ બધા આયા છે તાર તો બધાનો નામ લે છે અને અમારો તો કોઈ દાડી માતા નામ લે લે જીતુ. મોટી આશા લઈને આવ્યો આશા પૂરી જીતુ રિહાઈ જતો રહેતો મારે અડધી રાતીનું કામ કરવું પડે. એ મને પર્સન પણ જો મારો રોમ રજા ના હાલે તો મારાથી ડગલો નહીં ભરાતો. ઉમેશભાઈ કે મારો રોમ રજા હાલે તો જો ભાઈ થશે જ પણ ખૂબ શાંતિ રાખજો મેઘરાજ. સમય આવશે એટલે થશે. સમય આવશે તમે કોઈ ઉતવાળ કરો કે થતું નથી તો હાલ કોઈ થવાનું છે નહીં. ઉતવાળ કરવી નહીં માં વિશ્વાસ. ધીરપ ધીરપ થશે ને પણ સતય હેડજો. સતય હેડજો એટલે સારું થઈ જશે ધીરે ધીરે. આ બે માતાઓને મનાઈને ભગવાન સારું કરશે. શું કેવું લખમણ કે આખું પટમ વેરાઈ ગયેલું હોય. આજ કહેવા દઉં તો કને કહું મંદિર દીવો એક છે, બધાનો દીવો એક છે. દીવો બધાય કરે છે ખેદાઈ ગયેલા. ખેદોના એટલે ભેળા તો ના થાય ત્યાર તો આ ન્યાય થાય નહીં. ભાઈ ગોવા ભાઈ એ ગોવા એટલે તમારે કોઈને કોઈ બીજું કોઈ કહેવું કે હા અંકિત આમ તો તમારે તો બધાને મજા છે પણ વખતા આ તો તમારા વાળા હોય તો તમે કોઈક વાતે કરો પણ આ ગુજરાતી માતા છે. તમારે ડગરો વાળી માતા નથી. આ ડગરો વાળી માતા પણ ડગરોમાં રહું છું વક્તા હું એ ડગરોમાં રહું. શેઠી છું ને ગમે તે રૂપમાં ફરું પણ તમારા ડગરોમાં જ ફરું. હું શેઠી છું ને ગોવા પણ આ તો હું થોડી આ મેલું થાય ને એટલે શેઠીનું. શું કીધું ભક્તા આમાં મહેલામાં ઝઘડો ઉપાડો એટલે એ બંધ થાય ને બીજા દાડે બીજા મહેલામાં ચાલુ ગોવા અને ત્રીજો દાડો થાય ને ત્રીજા ફુલરામ પેવ. એમ કરતા કરતા મહિનો કાઢી નાખો આદિવાસી લડાઈ પણ ફરું તો શું છે ભક્તા. એક દાડો જો કદી હું ચેહર ચાવી ના થઉં તો મારું નામ માતા નહીં. એક દાડો એવો લખમણ તેમ હતો કે ઓબલી તું ઝાડ હતું ઓબલીનું ભક્તા. ઓબલીનું ઝાડ જાડું ઓબલીનું ઝાડ હતું. આ ઓબલી આવતી ખાટી નહીં મેઠી. જોયેલું હા ઓબલીનું ઝાડ જોયેલું હોય તમારા ખેતરમાં? હા આલે ચોકા છે હા છે ને. એ ઝાડ રહ્યું ને એ ઝાડે એક દાડો ઝઘડો થયો. આ ઓબલીનું ઝાડ જો છે ને નેચાડ ખૂણામાં એ નેચાડું આમ પાણી હેડે ને ચોવા હું એ પાણીના ખૂણામાં એક ઓબલીનું ઝાડ છે લખમણ. એટલે એક કુવાહીની જમીન બાબતમાં ઝઘડો થયેલો. એક કુવાસી બાઈ હતી, બાઈની જમીન હતી. એના બાપ દાદાની જમીન હતી પણ કોઈ ફઈ નહીં હોય કે બોલ નહીં કે આગળ ડોહાના ફઈની જમીન હતી. શું કીધું વક્તાભાઈ? તો ખબર પડે કે વાતને કે બીજા કોમથી જમાઈને લાઈન જમીન આલી હતી. સાચું કે આવી હું માતા કહું છું પણ એ ભાગમાં આગળના જમાનામાં આ રબારીઓને આ આદિવાસીઓને પહેલા તો બારવટીયા હતા. તો શું કીધું
એ રાતનો ઢોર માલ હતા ને આ બધા લૂંટી લેતા. એટલે હું શહેર વળગેલી હોય એટલે કોઈ છોડતી તો શું નહીં કોઈ. શું કીધું વક્તાભાઈ? આ તો તમે નંબા મળે એટલે હું ગમતી થઈ હું. પણ સમય જો કદી વક્તા સારું બનાવ્યું, કોઈનું નુકસાન કરવું નહીં, પણ સમય સારું બનાવ્યું. પણ જો કદી મારી ચહેરની ઓળખાણ ના લો તો ખબર શું પડશે કે હું ચહેર છું. ગોવા આ બાયો ઉજાગરા કરે છે, એ ઉજાગરાનો બદલો હું આલવા આવ્યું. શું કીધું? કોઈને નોકરી ધંધાની ગમે તે બાબતની, કોઈ શેર માટેની ભૂખ છે, કોઈને વાત હશે. હે ભક્તા, આ તો શ્રદ્ધાનું છે. હા? આ તો તારી દીકરીને દીવા જેવું કરીને આલ્યું કે ના? એ પાવળીઓ છે પાવળો. એ ખોટો તો મધવાડ ના બાજ્યું. અંકિત ખરું કે એમાં અંકિત કહેતો હતો કે હાલ વખતાના ઘેરા દીકરાને મત લઈ જાજો. થોડો આગા પાછો દવાખાને થવું જ પડ્યું. હે વખતા ઘેર જઈને વળીએ દવાખાને તો જવું જ પડ્યું. દૂર પડી તો મને માતાને ખબર હતી કે આ બનશે. હા, એ તો બધું મટી જાય ધીમે ધીમે. મટવાનું તો છે જ ખરું કે નહીં મટે તો મલમ ચોકડીને મટશે તો ખરું. શું કેવું? પણ માતાનો ટેકો રાખજો. અરે બોલ મેં આ કોઈ નથી તને ચોકલો નાખી દો આ ચોકલો બાજુ તો તે અમને ઉપરથી બોલતા હતા કે આ બાટલી જ મારી પેલી કઈ